જામનગર લખનૌ આગ દુર્ઘટના બાદ જામનગરમાં ટ્યુશન ક્લાસીસમાં ફાયર સેફ્ટી ચેકિંગ શરૂ। મ્યુનિસિપલ કમિશનરની સૂચનાથી ફાયર વિભાગની ખાસ ટીમો મેદાનમાં। વોર્ડ વાઇઝ ટીમો દ્વારા ટ્યુશન ક્લાસીસનું સઘન સર્વેક્ષણ। ટ્યુશન ક્લાસીસ પાસે માન્ય ફાયર એનઓસી છે કે નહીં તેની તપાસ। ક્લાસીસમાં ઇમરજન્સી એક્ઝિટ અને એન્ટ્રી પોઈન્ટની ચકાસણી। માત્ર એક એક્ઝિટ ધરાવતા ક્લાસીસને વધારાની એક્ઝિટ બનાવવા સૂચન। ફાયર સેફ્ટી સિસ્ટમ કાર્યરત છે કે નહીં તેની તપાસ। ખામી જણાય તો સંબંધિત સંચાલકોને નોટિસ અપાશે। વિદ્યાર્થીઓ માટે ફાયર સેફ્ટી અંગે મોક ડ્રીલનું આયોજન। આગની સ્થિતિમાં શું કરવું અને શું ન કરવું તેની તાલીમ અપાઈ। સુરક્ષા નિયમોના પાલન માટે ફાયર વિભાગની વિશેષ ઝુંબેશ શરૂ। લખનૌમાં જે આગની ઘટના થયેલ હતી એ અનુસંધાને જામનગરમાં કમિશનર સાહેબની સૂચનાથી અને ચીફ ફાયર ઓફિસર ઇન્ચાર્જ ચીફ ફાયર ઓફિસર જાની સાહેબના માર્ગદર્શન હેઠળ જામનગરના અલગ અલગ શહેરો જામનગરના અલગ અલગ વોર્ડમાં ફાયર સ્ટેશન ઓફિસરની ટીમ બનાવીને ટ્યુશન ચાલક જેટલી ટ્યુશન ક્લાસીસ છે તેનું રીચેકિંગ કરી છે। જેની પાસે શેડ્યુલથીમાં એનઓસીમાં ક્રાઇટેરિયામાં આવતા હોય એ લોકો શું એનઓસી અમે ચેક કરીએ છીએ। એક્ઝિટ એન્ટ્રી કેટલા છે એ ચેક કરીએ છીએ। અગર એક એક્ઝિટ હોય તો એને અમે સજેસ્ટ કરીએ છીએ બીજું પણ ઇમરજન્સી એક્ઝિટ ત્યાં કરાવો। ફાયર સિસ્ટમ કાર્યરત છે કે બંધ છે, અગર બંધ હોય તો અમે નોટિસ આપી છીએ। એ ઉપરાંત એક્ઝિટ એન્ટ્રી તરફ ત્યાં એક મોક ડ્રીલનું પણ આયોજન કરીએ છીએ। દરેક છોકરાઓને ફાયરની આગ થાય તો શું કરવું શું ના કરવું એના માટે તમામ પ્રકારની ત્યાં ટ્રેનિંગ પણ આપી અને આખી એક મોક ડ્રીલ અમે ચાલુ કરેલ છે। અત્યાર સુધીમાં આજ સવારથી આ પ્રક્રિયા હાથ ધરવામાં આવેલી છે। સર્વે ચાલુ છે। સાંજ સુધીમાં ખ્યાલ આવી જશે કેટલા પાસે એનઓજી છે અને નથી તો અમે શું આગળની કાર્ય કરવાના છે એ પણ તમને જણાવી દઈશું।